जय श्री कृष्ण। स्वागत है तमारुं मारा किचन में। आज આપણે બનાવવાના છે પાલક પનીર છોલે। આપણે છોલે તો બનાવતા જ હોઈએ છીએ, પણ આજે પાલકથી બનાવવાના છે। તો એના માટે 1 કપ ચણા મેં રાત્રે પલાળી દીધા હતા, તો આપણે કુકરમાં લઈને હવે બોઇલ કરીશું। બહાર જેવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ કલર આવે આપણા છોલેનો, એના માટે 1 મોટી ઇલાયચી, 3 લવિંગ અને અડધો કટકો આપણે તજનો લીધો છે અને 1 ચમચી આપણે ભૂકી લીધી છે। એને આવી રીતે કોઈ મોલ્ડ હોય એમાં પેક કરવાનું, ના હોય તો તમે પોટલી પણ વાળી શકો છો। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને આપણે આને બોઇલ કરવા મૂકી દઈશું। તો ચણા બોઇલ થઈ ગયા છે, આપણે નીચે ઉતારી લઈશું। તો તમે જોઈ શકો છો આવી રીતે બહાર કાઢી લઈશું આપણે જે મોલ્ડ મૂક્યું હતું એ। અને તમે જુઓ એકદમ રેસ્ટોરન્ટ જેવો કલર આવ્યો છે, બહાર જેવો જ આપણે ચણા દેખાય છે, એકદમ બ્રાઉન। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એના માટે ગેસ પર મેં પહેલેથી જ પેન ગરમ કરવા મૂકી દીધું છે। જરૂર પ્રમાણે આપણે અહીંયા ઓઇલ એડ કરીશું। જો તમે વધારે ખાતા હોય તો વધારે એડ કરી શકો છો, હું અહીંયા જરૂર પ્રમાણે એડ કરીશ। ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે અહીંયા પાલકની પ્યુરી બનાવી છે। એક બંચ પાલક લીધી હતી, જીરું, તેજપત્તું અને લાલ સૂકા મરચાં, આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે અહીંયા, અને ડુંગળી અને ટામેટાની પ્યુરી લીધી છે। ડુંગળી અને ટામેટાનું માપ મેં સિમિલર રાખ્યું છે। 3 ટામેટા અને 3 ડુંગળી લીધી હતી અને પ્યુરી બનાવી લીધી છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં સૂકા મસાલા લીધા હતા એ એડ કરી દઈશું। જીરું, તમાલપત્ર, લાલ સૂકા મરચાં અને જે પ્યુરી બનાવી હતી આપણે ડુંગળીની એ પણ એડ કરી દઈશું। અને ડુંગળીની પ્યુરી પાકી જાય 2 મિનિટમાં પછી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। એને પણ આપણે 1 થી 2 મિનિટ માટે શેકીશું। તો પ્યુરી શેકાઈ ગઈ છે, આપણે હવે ટમેટાની પ્યુરી એડ કરી દઈશું। એને પણ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા થોડુંક આપણે મીઠું એડ કરીશું। મીઠું એડ કરવાથી ટામેટા ઝડપથી પાકી જશે આપણા। તો આને આપણે 2 મિનિટ માટે ઢાંકી દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે તે ખોલીને ચેક કરીશું। તો તમે જોઈ શકો છો મસ્ત મજાની પ્યુરી પાકી ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। તો આપણે અહીંયા સારી રીતે મિક્સ કરીને બાકીના મસાલા એડ કરીશું। અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, અહીંયા મેં છોલે મસાલો પણ એડ કર્યો છે 1 ચમચી, 1 ચમચી આપણે કિચન કિંગ મસાલો પણ એડ કરીશું। જો હોય તો એડ કરવાનો, ને તો સ્કીપ પણ કરી શકો છો, ઓપ્શનલ છે કિચન કિંગ મસાલો। તો બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। મસાલા તમે તમારા ઘરમાં ખવાતા હોય એ પ્રમાણે એડ કરજો, મેં મારા એકોર્ડિંગ એડ કર્યા છે। તો બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અને અહીંયા થોડુંક આપણે ગરમ પાણી એડ કરીશું, જેથી કરીને મસાલા બળી ના જાય અને સારી રીતે પાકી જાય। અહીંયા આપણે આને 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસે થવા દઈશું। તો આપણે ઢાંકીને 2 મિનિટ માટે રાખીશું। 2 મિનિટ થઈ ગઈ છે, ખોલીને ચેક કરીશું। તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું તેલ છૂટું પડી ગયું છે અને આપણા બધા જ મસાલા પાકી ગયા છે અને ગ્રેવી આપણી રેડી થઈ ગઈ છે। જુઓ, તમને હું બતાવું, જુઓ મસ્ત મજાની ગ્રેવી પાકી ગઈ છે, તેલ એકદમ સાઈડમાં આવી ગયું છે। તો હવે આપણે જે પાલકની પ્યુરી કરીને રાખી હતી એ પણ એડ કરી દઈશું। મેં અહીંયા 1 બંચ પાલક લીધી હતી અને ધોઈને સારી રીતે સાફ કરીને એની પ્યુરી બનાવીને રેડી કરી રાખી હતી, એ પણ એડ કરીને સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું। આને પણ 2 થી 3 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું। ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે। 5 મિનિટ થઈ ગઈ છે આપણે અહીંયા। તો તમે જોઈ શકો છો પ્યુરી પાકી ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો મસ્ત મજાનું તેલ પણ છૂટું પડી ગયું છે। તો પ્યુરી પાકી ગઈ છે। અહીંયા આપણે જે છોલે બોઇલ કરીને રાખ્યા હતા એ પણ એડ કરી દઈશું। છોલે એટલા જ એડ કરવાના જો વધારે ગ્રેવી પણ ના લાગે અને એકલા છોલે પણ વધારે ના લાગે, એ રીતના આપણે છોલે એડ કરવાના, જેથી કરીને આપણી રેસીપી એકદમ પરફેક્ટ બને અને ટેસ્ટી બને। અહીંયા થોડુંક મેં ગરમ પાણી એડ કર્યું છે અને 5 મિનિટ માટે ઢાંકી દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે, ખોલીને ચેક કરીશું। તમે જોઈ શકો છો મસ્ત મજાનું તેલ છૂટું પડી ગયું છે, ગ્રેવી, ચણા બધું જ સારી રીતે ભળીને મસ્ત મજાનું પાકી ગયું છે। તો અહીંયા આપણે પનીરના ક્યુબ એડ કરીશું। મેં અહીંયા 100 ગ્રામ પનીર લીધું છે અને મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા છે। જો તમારે પનીર એડ કરવું હોય તો જ કરવાનું, તમે સ્કીપ પણ કરી શકો છો। તો બધા જ પનીરને આપણે મિક્સ કરી લઈશું અને ફરીથી આપણે 2 મિનિટ માટે આને ઢાંકી દઈશું। તો ખોલીને ચેક કરીશું તો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે। પાલક પનીર છોલે બનીને રેડી થઈ ગયા છે। જો વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો। તો ચાલો આપણે આપણી રેસીપીને સર્વ કરી લઈએ બાઉલમાં। આવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો। તો તમે જોઈ શકો છો મસ્ત મજાની રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે, પાલક પનીર છોલે। જો ગરમ ગરમ પરાઠા, પૂરી, ખૂબ મજા આવે છે ખાવાની। અવશ્ય બનાવજો। મળીશું નેક્સ્ટ વિડીયો।